અને આપણી ફેવરિટ કઢી. ઓકે, કઢીનું સોળેલું ઈ તે વિથ બાજરાનો રોટલો. એ હુગરી મોટું ધોયું પેલા. હાલે ભાઈ જલ્દી જલ્દી રે ને 10-15 ફેટ મૂકી દે. હાલ કાંઈ સરનું આપણે ઇન્ટરવ્યુ લઈ લેવી કે એમને વ્લોગ કેવા લાગે છે. સર, હેલો સર. હા ને માથે છે ને પૂરો આપણે સડી ગયા છે. આય લ્યો બા, તમને તરસ લાગી હતી ને? ધાબા પર આવી ગયા છે સરસ મજાની એક રીલ્સ બનાવવા માટે. શું બનાવવાનું છે? વિડીયો બનાવવાનો ભાઈ. YouTube ફેમિલી કેમ છો બધા? મજા આપણે વ્લોગ જોતા મજામાં આવી જશે. ક્યાં બોલો તું? સરસ મજાની સવાર પડી ગયા અને આપણે શીરાવા બેસી ગયા છીએ. ઓહો, બાજરાનો રોટલો છે, દૂધનો વાટકો છે અને સોળેલું. જો કે અડધું મેં શીરાઈ લીધું ને પછી વ્લોગ શરૂ કર્યો. મને એમ થયું કે આજ વ્લોગ અત્યારે શરૂ કરવા દે, કારણ કે સવારના 8:30 જેવો સમય થયો. 9 વાગ્યા બરોબર ને, ત્યારે આપણે શીરાવા બેઠા. 9માં થોડીક વાર છે. અને આપણી ફેવરિટ કઢી. ઓકે, કઢીનું સોળેલું ઈ તે વિથ બાજરાનો રોટલો રેડી. અને આ બાજુ જો ભૂરિયો જાગી ગયો છે. અત્યારે જાગ્યો. હજી જાગ્યો એટલે કે ડાયરેક્ટ જાગીને મોબાઈલ. એ હુગરી મોટું ધોયું પેલા. ધોયા જા. હાલ ચીપડા આંખમાં ભીર્યા ઉપર. હાલ ઉપર નગર મોબાઈલ લાય. હાલ તો ફટાફટ આપણે શિરાવાનું કામકાજ પતાવી દેવી. પેલા મસ્ત મજાનું જમી લીધું હોય ને, હવે રહ્યો ને દૂધની બાવણી આસમાં આવી ગઈ. તો ફટાફટ ગામમાં જઈને ડેરીએ દૂધ ભરતા આવી. સાહેબ રહ્યો ને મને 1 વાગે જરાય ન ગયું, કેમ કે રહ્યો ને વરસાદ આવે ને એટલે ગાડીની વચ્ચે આમ કહેવાય ને કે ગામમાં બહુ એટલે બહુ કીચડો ખાંદો હોય. તો આપણે ગાડીની હાલત જો થઈ જાય. ઓહો ભાઈ, ગંધારી જો ભરી. આમ જો આ બધી ધૂળ ભરી છે. હજી હમણાં તમને ખબર ને થોડાક દી પહેલા આપણે સર્વિસ કરીને નવરાવી હતી, પાછી ગંધારી થઈ જાય. હાલે ભાઈ જલ્દી જલ્દી રે ને 10-15 ફેટ મૂકી દે. હાલ કાંઈ કોઈ તરીકા ભીખ માંગને કા? આ એક વગ્યા કરવામાં નવરા નથી થતા. જય બજરંગબલી. કાઢું દૂધનું ભરણું, તારીખ વારીખ સેટ કરી નાખે. હા, તમે જો આપણો નંબર લખાય છે. જો નંબર લખાય છે, એમાં ફેટ લખાય છે ને કેટલા લીટર દૂધ હતું એ જો 3.8 લીટર ને ફેટ 10. હો ભાઈ 10 મૂકવાના જોજો હમણાં કેટલા મૂકે. 10 ફેટ મૂકી દીધા બરોબર. જો એ તો છોકરો આપણું કીધું કરે છે એમ તો. વાહ વાહ, ભત્રીજો રહ્યો ને આપણો. વાહ, જો આ ચિઠ્ઠી બારી આવી. જો અહીંથી ફાટલો અહીંથી કેમ તૂટશે? આમ જ ને. હા, ચિઠ્ઠી આવી ગયા હાથમાં. જો 10 ફેટ મૂકી દીધા છે. ત્યારે હવે બદલાવતો ને. એવો આમાં જો રેકોર્ડ થઈ ગયું બધું. હું આ ભરતબેન દેખાડે તમારા શેઠને. છોકરાને આવડા છોકરાને મોબાઈલ અપાય નહીં. કોને આપ્યો છે? આને આપ્યો છે ને, એટલે આ ખબર પડે છે કે નહીં કઈ. એને ભાઈ ને બધા ઈના ઈદ રહ્યા ને મૂળતો. આ ટાબર્યું જો કેવડું ટાબર્યું મોબાઈલ જોવે. ગામમાં પાછા ઘરે આવી ગયા હતા ને ઘરે પાછા વાડીમાં આવી ગયા છીએ. હાથમાં દાંતડું લઈ લીધું છે અને આ ઝાર પડી એને વાઢવાની છે બરોબર. વરસાદ બહુ આવી ગયો હતો ને એટલે ઝાર જો બધી હુઈ ગઈ છે. જો આરામ ફરમાવે. જો બધી આડી પડી ગઈ. દેખાય તમને? અહીંથી ઠેઠ આમ હાવ આડી જ પડી ગઈ. કારણ કે ઓલો વરસાદ આવ્યો ને ત્યારે વરસાદ સાથે પવન પણ બહુ વધારે હતો. કઈ વાંધો નહીં, આવી તો આવી, આપણે વાઢવાની જ છે તે બરોબર. એટલે તો ફટાફટ રહ્યા ને ઝાડનું કામકાજ પતાવી દેવી. જો અહીંથી આપણે વાઢવાની છે. ઓહ ભાઈ, જો આપણો મિત્ર જોડેદાર આવી ગયો. એ ભાઈ તું કેમ આવ્યો? હે ક્યાં આવ્યા તું? સરનું આપણે ઇન્ટરવ્યુ લઈ લેવી કે એમને વ્લોગ કેવા લાગે છે. સર, હેલો સર, અમારા વ્લોગ તમને કેવા લાગે છે જરાક જણાવો તો. હેલો સર, હેલો. ઓ ભાઈ બોલ. આમ ટાકે જો. ઓહો લે क्या कर रहा है? ए भाई क्या कर रहा है? લ્યો સર ઇન્ટરવ્યુ આપ્યું ને શરમાઈ ગયા. ભાઈ મહેનત, આ મહેનત નો પરસ્યો ભાઈ. ઘણા કહેતા ને કે મહેનત નો પરસ્યો. જોઈ લો મહેનત નો પરસ્યો. દેખાડો નહીં. આ જો આપણે 1 પૂળો, આ 2 પૂળા, પછી એક 3, 4, 5, 6 પૂળા. ઓહો કેટલા બધા પૂળા આપણે વાઢી નાખ્યા છે ને. હવે રહ્યા ને ફૂલ તરસ લાગી છે. તો હું મારા બાને કહું કે તમે રહ્યા ને આ પૂળો રહ્યો ને ઘા વાળી દો. એટલે હું રહ્યો ને પૂળો રહ્યો ને પછી ઢોરા નાખતો હોઉં એટલે ટૂંકમાં ત્યાં અને પાણી પીતો. રેડી? તો હાલો પૂળો ચડાવો ને. હા, કેવો કામ કરાવવું ને તમને ખબર નથી. બોલો કેવું કામ કરાવવું? હા તો હાલો રહ્યો ને આપણે પૂળો ઘા ચડી જવી. હા ને માથે છે ને પૂળો આપણે સડી ગયા છે. આય ઘર ભેગું થાને ભાઈ અને ઉપડી ગયા છે ઘરે. આય અને પાણી પીતા ફટાફટ નાખતા આપણે રે ને પૂળો નાખતા પછી જે પાછું આવવાનું. કારણ કે જે બીજા બધા પૂળા રે ને આપણે જ વેવીને લઈ જવાના. પૂળો લઈને આપણે પોગ્યા ને આ જોઈજો. ખાવું એટલે તમારે ખાવું હે? હું જ દેન કરો તો
તો ખવડાવું. સમજો ડોકા કરી બધા આમ તો આમ ટાંકી રહે જાણે કેમ એમને હાથ ખાવા લાયો સમજો ને બીજે ડોકા આંકર કરીને ઉભા જો બધા આ બાજુ જો લેસન થવાનું શરૂ થઈ ગયું છે કારણ કે થોડીક વારમાં નિશાળે જવાનું ભાઈને અને ભૂરીઓ પણ જો લેસન કરવાની તૈયારી કરે ભલે કંઈ આવડે નહીં તોય પણ લેસન તો કરવાનું તે એને એમ થવું પડે લેસન કરવું લે એ બોલ પેમ છે ને તારે હે અને આ ભાઈ જો ધોળિયો થોડો કાળિયો થઈને આવી આવ્યો છે મિત્રો આપણે એને પાણીનો કળશો લઈને પાછા જ આવી અને પાણીનો કળશો કોના માટે આપણા મમ્મી એટલે કે આપણા બા તો બા પણ ત્યાં જાહેર વાટે હું વાટતો ત્યાંના જ વાટે બરોબર મને તરસ લાગી હોય એટલી એમને લાગી હોય ને તો આપણે એમના માટે પણ પાણી કળશો ભરી જઈએ પ્યોર વરસાદનું પાણી લ્યો બા તમને તરસ લાગી હતી ને જો તો મને તો ખબર પડી જાય કે તમને તરસ લાગી છે એટલે જો હું તમારા માટે પાણી કળશો પી લાવ્યો પી લો હાલો પો હે કેટલું બધું ધ્યાન રાખું ને તોય કદર નથી મારી બોલો ઘરમાં કેટલું બધું ધ્યાન રાખું પાણી તરસ બરસ લાગ્યું હોય ને બધું હું ધ્યાન કેટલું બધું રાખું જો કા બહુ સારું કામ કર્યું ને મેં ચાલો હવે પૂળા વળી જા બધા તો આ જો બધા પૂળા રહ્યા ને આપણે ફટાફટ ને વે નાખવી ઢોરા માટે ખારા ભાઈ જોગીદાર બીજો પૂળો ઉપાડીને જાય પૂળા તેમ મણજો ગણવા તે હું કેટલા વેવું તેમ જો કેટલું કામ કરું તમે યાર આટલું બધું કામ કરું તેમ લાઈક ના કરતા ફટાફટ લાઈક કરી નાખો હાલો ગાયકા લાઈક કરો ये बात है પૂળા નંબર 3 પૂળા નંબર 4 બાજુમાં આપણા કાકી આવી ગયા આપણને ખીર દેવા માટે જો હુરધનભાનું જોડ કર્યું છે તો જોડની ખીર વાહ ભાઈ વાહ બપોરા કરવા મજા આવશે એમાં અને અત્યારે મેકવા આવું તો ભૂરીબેન ને બાળ મંદિર નો સમય થઈ ગયો તો ભૂરીબેન કહે કે મને મેકવા આવો તો હાલો આપણે મેકતા આવી નાખું હે મિયાવ તાર જેવું હે કેમ ડબો લાવવા ના પાડી એવું તો ચાલો બે વાલો ફટાફટ તો હું ઊનું હે તો આ ભાઈ સીટ બહુ ઊની હે તો ઘરમાંથી કઈ કર્યું ને ભૂરી નીચે બેહવા લેતા એને ગરમ વધારે લાગે રૂમાલ લઈ લીધો હે ને આને સીટ ઉપર રાખી દેવી એટલે ભૂરીબેન ને આપણે ગરમ ન લાગે ચાલો છે ને ટાઈમ વધારે પડતો થઈ ગયો 11 વાગ્યા હે ને ભૂરીબેન ને ફટાફટ આપણે બાળ મંદિરે મુકતા આવી અને એને જો એને લીધા છે ફૂલડા થોડાક લીધા દેખાય ભૂરી આનું કરવાના તારે તો નિશાળે જો કઈક રંગોળી ને એવું કઈક બનાવવાનું કીધું ટીચરે તો ફૂલડા ને એવું લઈ લીધું કઈ વાંધો નહીં ફટાફટ ભૂરીબેન ને મુકતા આવી સમય ને જાતા ક્યાં વાર લાગે ઘડીકમાં સમય વહી ગયો એટલે ભૂરીને મૂક્યા હતો ને પછીનો પાસ સમય થઈ ગયો ને 1 વાગી ગયો ભૂરીબેન ને લેવા જવાનું છે તડકો બહુ હાલીને આવે કરતા ફટાફટ આપણે રહ્યા ને ગામમાં જઈને ભૂરીબેન ને લેતા આવી ભૂરીબેન એ તો ભૂરીબેન કહું હમથા બાકી આપણે ભત્રી જાય આપણે જીગર કા ટુકડા ભૂરીઓ તો ગામમાં દેખાઈ ગયો ને ઉભો રાયડું પાડતો હારું હું બાઇક લઈને જતો હતો ને ભાળી ગયો એ હાલો હેઠે હાલ એ બેન પણ ઉપર ધાબા રમે જો એ ભૂરી તડકો ન લાગતો ને નીચે વી હાલ ક્યાર નો ઉભો રાયડું પાડું હાથ કરું તું હાલ તો આ જઈને બેનપણી પાસે આવું એમ નથી થતું કા નતો આવું તાર બેનપણી પાસે માર પાસે હે નથી બતાવું તે ના બતાવું હા ઘરે જઈને બતાવીશ હાલ તો આપણે લીધી હે મેગી ના પડીકા ચાલો ઘરે જઈને ખાવાની યસ નો હોય હાલ નો હોય નો હોય ત્યારે તે જે થોડોક વરસાદ આવીને જો હે જો પાછી જમીન ટાઢી કરી નાખીને ભૂરીબેન ને આપણે ધાબા પર આવી ગયા છીએ સરસ મજાની એક રીલ્સ બનાવવા માટે શું બનાવવાનું છે વિડીયો બનાવવાનો હોય ભાઈ તો વિડીયો ફટાફટ આપણે બનાવી નાખીએ હાલો નો સમય થઈ ગયો ને આપણે પહોંચી ગયા ક્રિકેટ રમવા માટે જોઈ લો અને આ આપણો વ્લોગ પૂરો કરી નાખ્યું કેવું રહેશે બહુ સારું રહેશે